તમને ને મને પ્રભુએ પૃથ્વી આપી છે, તેમાં આપણે વાવણી કરનારા બનીએ. આમેન, હાલેલુયા. એક આત્મિક ખેતી અને એક દૈહિક ખેતી છે. આમેન. એને બીજ પણ ઘણા છે, એક બીજ નથી, આ ઘણા પ્રકારના બીજ છે. ચાલો મને ટાઈમ મળે એ પ્રમાણે હું બીજના રૂપમાં આગળ લઈ જઈશ. હાલેલુયા. આવો આપણે દેવનો વચનો ખોલીએ. બીજો કોરિન્થી 9 અધ્યાય એને 10મી કલમ આપણે વાંચીશું. એને ત્યાં સાંભળીએ પ્રભુનો વચનો. એને આપણે દેવનો વચનોને આપણે રહસ્યોની બાબતોને પ્રભુ પવિત્ર આત્મા દ્વારા આપણને સમજણ આપે. બીજો કોરિન્થી 9 અધ્યાય 10મી કલમ. હવે જે વાવનારને સારું બી, જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે, ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે, તે તમારું વાવવાનું બીજ પૂરું એ પાડશે, વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે, અને તમારા ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે. આમેન, હાલેલુયા. જ્યાં સુધી વાવતા નથી ત્યાં સુધી આપણે કાપણી કરતા. સૌપ્રથમ વાવણીનું બીજ, હાલેલુયા. પ્રથમ વરસાદ એ વાવણી માટે છે. કોના માટે? એને છેલ્લો વરસાદ કાપણી માટે. હાલેલુયા. શું સાંભળી રહ્યા છો? પહેલા વરસાદની બી જરૂર છે ને છેલ્લા વરસાદની બી જરૂર છે. હવે આ અહીંયા વાવણી કરવામાં આવે છે, વાવવામાં આવે છે, એટલે એ ખોરાકને માટે રોટલી, ખોરાકને માટે વાવણી, એટલે પ્રથમ આ શરીરને માટે બીજ. આમેન. હવે શરીરને માટે બીજ કયું? હવે ઘણું જાતનું 6444 આવી ગયું ને. ઘણા પ્રકારનું બીજ, બિયારણ. એ પ્રકારે અત્યારે હું તમને કહું છું કે પરમેશ્વરે પૃથ્વી ઉત્પન્ન કર્યા ત્યાર પછી બધું બીજને બી ઉત્પન્ન કર્યું. આમેન. એ તમારા મારા શરીરને માટે ખોરાક તમને મને મળે, તંદુરસ્તી, આરોગ્ય મળે, એના દ્વારા પ્રભુની સેવા થાય. કોની સેવા થાય? પ્રભુની સેવા થાય. તો ખોરાક વગર આ શરીરનો તંદુરસ્તી મળતી. સાંભળો છો? સૌ પ્રથમ આ શરીરના ખોરાકનો બીજ એ ઘણું જાતનું બીજ છે. એ બીજ આપણે વાવણી કરીએ. હવે વાવણી કરીએ ને ત્યારથી પરમેશ્વર આપણને આશીર્વાદ આપે છે. બધા બોલો, આશીર્વાદ આપે છે. કેટલા આશીર્વાદ મળ્યો છે? હાથ હલાવીએ. હા, હાલેલુયા. દેવનો આશીર્વાદ ધનવાન કરે છે. શું કરે છે? ધનવાન કરે છે. દેવનો આશીર્વાદ તે પીવેર આશીર્વાદ છે. બધા બોલે આમેન. એને દેવનો આશીર્વાદ આપણને આગળ લઈ જાય છે, પ્રખ્યાત પણ બનાવે છે. એના માટે અહીંયા લખાયું છે પ્રમાણે કે આ તે બીજ એના માટે કે તે રોટલી આપણને મળે, અને તે ખોરાકના આ શરીરને તંદુરસ્તી, આરોગ્ય મળે છે. એટલા માટે ભાઈઓ, આપણે રોટલી વગર આ શરીરને આપણે તંદુરસ્તી આપણે બનાવી શકતા નથી. એના માટે બે પ્રકારની આપણે જોઈ શકીએ તો આ શારીરિક બીજ એક ખોરાકને માટે વાવણી કરવામાં આવે છે. હવે કેટલાક અહીંયા બિયારણ લાવ્યા છે, અને એ તમે અત્યારે આ વાવણી પર્વો છે. બધા બોલે આમેન. જ્યારે પ્રભુની દાસે કહ્યું 8:22 ત્યાં પણ વાવણી ને કાપણી. હવે કોઈક હલકું બિયારો, કોઈક ભારે બિયારો હોય, એટલે કે 90 વર્ષનો, માફ કરજો, 90 દિવસનો, એને 120 દિવસનો, એમાં હલકો ને ભારી બિયારણ હોય. એવા સમયે 90 દિવસનું બિયારણ હોય પાકી જાય, એ પ્રાર્થના કરે. એને બાકી રહી ગયું છે 120 દિવસનું, એ બાકી છે હજુ, એ પણ પ્રાર્થના કરે. કરે કે નહીં? સાંભળો છો? હવે એ બી પ્રાર્થના કરે. એ કેવી પ્રાર્થના કરે? પ્રભુ, મેં મારું ભાત પાકી ગયું, હવે કાપણી કરી છે, એટલે પ્રભુ વરસાદ આવવા દેતો નહીં, એક ઝાપટો આવવા દેતો નહીં. તો પેલો 120 દિવસનું જે બિયારણ કર્યું છે તે કેવી પ્રાર્થના કરે? પ્રભુ, એક ઝાપટો આવે તો સારું. હવે પ્રભુ કોની સાંભળે? સાંભળી રહ્યા છો? એ બી પ્રાર્થના કરે ને એ બી કરે. પણ પ્રભુ દયાળુ છે, તે પ્રભુ બધું પૂરું પાડે. હાલેલુયા.
શું સાંભળી રહ્યા છો ને? કેમ કે એક એવી પ્રાર્થના કરે કે ઝાપટું આવવું જોઈએ, એને બીજો કહે છે કે ઝાપટું આવે તો સારું. પણ દેવ જાણે છે ને તે સમયસાર બધું પૂરું પાડે છે. બધા બોલે આમેન. હવે આ સમય મારા જિંદગીની અંદર હું નાનો હતો ને અત્યારે સુધી છે ને મે મહિનામાં એટલો બધો મેં વરસાદ જોયો નથી. આ વર્ષે જોયો એટલો બધો આખો માસ વરસાદ આવ્યો. પણ એનું કારણ એ બી છે કે અન્નનું નાય, પાણીનું દુકાળ નાય, પણ વચનનું દુકાળ, એટલે વચન પૂરું થાય છે. આમેન. પણ આ સમયે અહીંયા દેવનું વચન આપણે સાંભળી રહ્યા છે. યશાયાહ 55 અધ્યાય 10મી કલમ વાંચીએ. બહુ ઝડપથી આપણે આગળ વધીએ. યશાયાહ 55 અને 10મી કલમ. જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછા ફરતા નથી. આમેન. હાલેલુયા. આ વચન માટે તાળી પાડીને પ્રભુને આભાર માનીએ. અદ્ભુત પરમેશ્વરનું વચન છે. આપણે વાવી દઈએ પણ વરસાદ નહીં આવે તો પાકે નહીં. એટલા માટે આ સમયે પરમેશ્વર સમયે તે આપણને પ્રભુ બધું પૂરું પાડે છે. એના માટે બિયારણ બી પ્રભુ પૂરું પાડે છે. એને આ શક્તિ પણ પ્રભુ આપે છે, જ્ઞાન બી પ્રભુ આપે છે. એને એના પરથી આપણે અહીંયા વચન વાંચ્યું કે તે પ્રભુ આ વાવનાર વાવે એને તે તમારા મારા માટે તે પૂરું થાય છે. આમેન. હાલેલુયા. શરૂઆતની અંદર અમે નાના હતા ટાઈમ પર મીટિંગની અંદર અમે જતા. પ્રથમની પ્રાર્થનાનો ભાગ લેતા અમે, અને છેલ્લી પ્રાર્થના જાહેરાત આપીને અમે સાંભળીને જતા. હાલેલુયા. એટલે એટલો બધો રસ હતો તે ટાઈમ પર. કયો સેવક આવશે, ક્યાં મીટિંગ થશે, બસ એ જ અમારામાં રુચિ હતી. બધા બોલે આમેન. એ આત્મિક વાવણી છે. આમેન. હવે હું પ્રથમ શારીરિક ખોરાકના બીજ વિશે બોલું છું અને બીજા નંબરમાં લઈ જઈશ આત્મિક બીજ. હાલેલુયા. પણ સમય મારા માટે ઓછો હશે તો પણ હું આગળ લઈ જઈશ. હાલેલુયા. હવે સાંભળીએ આ પ્રભુનો અદ્ભુત વચનો. તે ટાઈમ પર હું સાક્ષી આપું છું, તે ટાઈમ પર એટલું બધું પાકે નહીં, શ્રાપ હતો. પણ દેવનો સેવકો ખેતરમાં ગયા, ખેતરમાં પ્રાર્થના કરી, આશીર્વાદ આવી ગયો. આમેન. કેટલાનો અનુભવ છે? જરૂર. ખેતરમાં આશીર્વાદ આવ્યો, દેવનો સેવકના પગલા ત્યાં ગયા. ઘેરમાં શ્રાપ હતો, ત્યાં પ્રાર્થના કરી, દેવનો સેવક ત્યાં ગયા. હાલેલુયા. દુકાન માટે પ્રાર્થના કરવામાં આવી, બોર માટે પ્રાર્થના કરવામાં આવ્યો, ખેતીવાડી માટે પ્રાર્થના કરવામાં આવ્યો, દેવનો આશીર્વાદ આવ્યો. આમેન. અને એ ટાઈમ પર જ્યારે મંડળીમાં કોઈ પણ બાબતનો સમય આવે, મીટિંગ આવે, ત્યારે દેવનો સેવકો જાહેર કરે, જો તમારી પાસે જે હોય તેમાંથી આપજો, મીટિંગ થવાની છે. ત્યારે ઘણા લોકો ચોખા આપી દે. હાલેલુયા. કોઈક બધું આપી દે. એને એ ટાઈમ હજારો માણસો કેમ ને આવે, પણ બધાનું જમવાનું આપે. પણ એ ટાઈમે મારા જીવનમાં મેં જોયું ને ખાધું. એ ટાઈમ પર કેવલ ને કેવલ ચોખા આપે અને દાળ આપે ને તો એક પણ દાળ ત્યાં આખીને દેખાય, બિલકુલ પાણી જ આપી દે. એના પછી આ પાત્રામાં આપે, અને ત્યાર પછી આ તીખું ને મીઠું બી આપે. હાલેલુયા. તેલનું નામ નિશાન નહીં, પણ એટલું બધું સ્વાદિષ્ટ લાગે એને તે આજે બી યાદ આવે. હાલેલુયા. મારો કહેવાનો અર્થ છે કે ત્યાંથી લઈને પ્રભુએ આજે તમને મને એ બધું પૂરું પાડ્યું. એના માટે કેટલો હૃદયપૂર્વક દેવનો આભાર માનવો જોઈએ. આમેન. પ્રભુ ક્યાંથી ને ક્યાં સુધી તમને મને લાવ્યા છે. હાલેલુયા. એ અદ્ભુત સાક્ષી મારા જીવનમાં શરૂઆતમાં પ્રભુની પાસે જે સમય ના હતા એ ટાઈમ પર હું સાક્ષી જે મેં ફરી આપી દઉં. એ ટાઈમે આ બેઠેલા વ્યક્તિએ કોઈ અનુભવ નહીં કર્યો હોય, એવું કોઈ ખાધું પણ નહીં હોય. હું પ્રભુના દાસ તરીકે આ જગ્યા પરથી બોલું છું. હાલેલુયા. હાલેલુયા. એક ટાઈમ એવો હતો કે મારા મમ્મી પપ્પા કામ પર જતા રહેતા હતા. એ ટાઈમ પર કોઈ જમવાનું નહીં મળે અને કોઈ આપે બી નહીં. અમે પાંચ નાના, હું મોટો, મારી બેન મોટી. એને એ ટાઈમ પર શું ખાય એવી પરિસ્થિતિ. એને એવા ટાઈમની અંદર ઘણા ટાઈમ માટે તીખું કૂટીને
પિત્તળનો વાટકો આવે એમાં મારા મમ્મી ભરી મૂકતી. એને એ ટાઈમ આવ્યો તમે જુઓ, તમે કદાચ વિશ્વાસ બી નહીં કરો એ સાક્ષી. એવા ટાઈમની અંદર અમે ગોળ ગોળ બેસી ગયા અને તીખું હતું ને તીખું ખાઈને પાણી પીને દરાઈ ગયા. હાલેલુયા. વિચાર કરો, એવી પરિસ્થિતિમાંથી દેવે મને અહીંયા સુધી લાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. તમે વિચાર કરો કેટલો મહાન પરમેશ્વર. હાલેલુયા. તો એના માટે પ્રચાર નહીં કરી તો શું કરીએ? હાલેલુયા. સાક્ષીને આપીએ તો શું કરીએ? બધા બોલે આમેન. એના માટે આ સમયે હા તમારા ને મારા જીવનમાં આજે બધું છે ને? બધું છે ને? તો હાથ હલાવી પ્રભુને ધન્યવાદ આપીએ. હાલેલુયા. આજે દેવે એટલો બધો આશીર્વાદ આપ્યો કે હા ત્યાં 26 પ્રભુ દાસ 13મી કલમમાં લખ્યું છે એને ત્યાં ઘેટા બકરા સર્વોનો વિસ્તાર વધી ગયો. હાલેલુયા. દેવે આશીર્વાદ આપ્યો અને તમારો મારી આ વિસ્તાર વધી ગયો, પણ સેવાનો વિસ્તાર બી વધવો જોઈએ ને. હાલેલુયા. હવે શરૂઆતમાં આશીર્વાદ વગરના હતા. એ ટાઈમે ચા પીવા માટે બે દૂધ મળે નહીં. હવે તો પુષ્કળ, જેમ ઇઝરાયલમાં રેલમ સેલ, બરાબર એ જ પ્રમાણે આજે તમારા મારા ઘેરમાં આવી ગયું કે નહીં? તો તાળી પાડીને પ્રભુને આભાર માનીએ. હાલેલુયા. તો એના માટે આ સમયે તમારા ઘેરમાં તમે પાળો છો. શું પાળો છો? તમે ગાય પાળો, વાંધો નહીં, પાળો ભેંસ પાળો, વાંધો નહીં, કોઈ પોપટ પાળે, કોઈ બિલાડી પાળે, તમે જે પાળો તે પાળો, પણ વચન નહીં પાળીએ તો ચાલે? હા, બધું પાળે તેના કરતા વચન પાળીએ. આમેન. વચનમાં જીવન છે, વચનમાં આશીર્વાદ છે. હાલેલુયા. એના માટે હવે ટાઈમ થઈ રહ્યો છે. ગલતી 6 અધ્યાયને 7મી કલમમાં લખ્યું છે એને તમે જે કોઈ વાવો તે લણશો. હાલેલુયા. હવે આપણે શું વાવીએ? અત્યારે આપણે શું વાવીએ એને તે લણવાના છે. જેમ કહેવત છે, જેસી કરણી વેસી ભરણી. જે ખાડો ખોદે તે, જે વાવે તે લણે. હવે આપણે શું વાવવાના છે? અત્યારે આ ખેતરમાં આપણે શું વાવવાના છે? કયો બિયારણ વાવવાના છે? એને તે જ આપણે આવનારા દિવસમાં લોણવાના છે. હાલેલુયા. તમે પ્રેમથી વાવો તો પ્રેમથી લોણશો. આમેન. તમે આંખમાં આંસુની સાથે વાવો તો આંખમાં આનંદની સાથે લોણશો. આમેન. હાલેલુયા. એના માટે હા ત્યાં અદ્ભુત દેવનું વચન છે. નંબર 2 હું આગળ લઈ જઈશ ને એ છે આ આત્માનો ખોરાકના બીજ છે દેવનું વચન. આમેન. શરૂઆતની અંદર દેવનો વચનો આ છે એ બાઇબલનું વચન તમારી મારી પાસે આવ્યું. એ એમને એમ નથી આવ્યું, પણ એ વચન તો બહુ હા એક પરિસ્થિતિ એટલે કે દુઃખનો સામનો કરીને એ વચનનો બીજ વાવવામાં આવ્યું. એને વચનરૂપી બીજ તમારા મારા જીવનમાં આવ્યું. હાલેલુયા. એવા આપણે જોઈ શકીએ છીએ, જેમ આપણા બોલીમાં સાવરો કે એનો એક ફૂલ આવે, ફૂલનો ગૂંટ આવે, એના અંદર રૂ આવે છે. રૂમાં બિયારણ હોય છે. એને જ્યારે પવન આવે ત્યારે ગમે ત્યાં ઉડી જાય, ગંદકીમાં પડે તો પણ એ બીજ ઉગે, એને ત્યાં ફળ એટલે કે ઝાડ ઉગે છે. આમેન. એ જ પ્રમાણે દેવનું વચન અલગ અલગ વિસ્તારમાં હતું, પણ ત્યાંથી આજે તમારા અમારા વિસ્તારમાં આવ્યું. એને તે આજે હંમેશા માટે ઝાડના રૂપમાં વધી રહ્યું છે, એને તે ફળ આપી રહ્યું છે. તાળી પાડી પ્રભુને ધન્યવાદ આપીએ. હાલેલુયા. બધા એકવાર બોલે હાલેલુયા. એના માટે આજે સવારે મારા પ્રિય ભાઈઓ અને બહેનો એ વચન આત્મિક રૂપના બીજ છે. એને લુક 8 અને 11મી કલમ આપણે વાંચીશું, ત્યાં આપણને ખબર પડશે. જલ્દી વાંચીએ. રોમનો માફ કરજો, લુક એનો 8મો અધ્યાય એને આપણે વાંચીશું 11મી કલમ. દ્રષ્ટાંતનો અર્થ આ છે. હા, બી તો દેવનું વચન છે. દેવનું વચન છે. આમેન. બી છે દેવનું વચન છે. એ તો આત્માનો ખોરાક છે. બધા બોલે મારી પાસે, આત્માનો ખોરાક દેવનું વચન છે. હાલેલુયા. શારીરિક ખોરાક આપણે 2 થી 3 વાર ખાઈએ છીએ, તો આત્માનો ખોરાક પણ ખાવો જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મારી પાસે તમારું બાઇબલ છે તો હાથમાં લો, એને એકવાર મારી પાસે બોલો. દેવનું વચનને ઊંચા ઉઠાવશો તો દેવ આપણને ઊંચો ઉઠાવશે. હાલેલુયા. હાલેલુયા. દેવને આપણે ઊંચો કરીશું તો દેવ આપણને ઊંચા
કરશે. દેવનું વચન એ તમારું ને મારા આત્માનો ખોરાક છે, એ બીજ છે. અને એ હંમેશાના માટે જ્યાં વાવીએ ત્યાં પરમેશ્વરનું વચન ઉગે છે. આમેન. એના માટે પરમેશ્વરે પણ દુષ્ટન દેતા કહ્યું, એને 4 પ્રકારની ભૂમિ બતાવી. પ્રથમ ભૂમિ રસ્તાને કોરે, એટલે કે આ વચન હું વાવી રહ્યો છું, જેઓ દૂરથી નજીકથી સાંભળે છે તેઓને જીવનમાં ઉતારી લે છે તેઓનો ફાયદો, પણ રસ્તાને કરે એટલે કે સાંભળ્યા પણ તેઓનો અમલ કરતા નથી, એને તેઓના જીવનમાં ફળ આવતું નથી. ત્યાર પછી બીજી જમીન જોઈએ કે પથ્થરવાળી ભોંય એવી છે કે તે કઠણ છે, તેમાં એક ઉગી શકતું નથી, કદાચ ઉગે તો પણ તે ફળ ન આપી શકે. એને ત્રીજી ભૂમિ કાંટાવાળી ભૂમિ એવી છે કે તે ઉગે ખરું પણ ઝાડ તેને કાંટા દાબી નાખે છે. પણ ચોથી ભૂમિ છે એ સારી ભૂમિ, એને તે 30-60 નહીં 100 ગણું ફળ આપે છે. આમેન. હવે આ ભૂમિ છે એ તો તમારા મારા હૃદય છે. એને હૃદયની અંદર આ વચન એ પ્રભુનો બીજ છે. એ વચન જ્યારે કોઈ બી વ્યક્તિ સાંભળે અને તેઓનું પાલન કરે તો તેઓના જીવનમાં આવનારા દિવસમાં તે વચન ઉગશે અને તે ફળ આપ્યા વગર રહેશે નહીં. આમેન. હાલેલુયા. એ આકાશ ને પૃથ્વી જાતા રહેશે, પણ મારું વચન એટલે કે દેવનું વચન કદી જશે નહીં. એ સફળ થશે ને થશે. એના માટે જેમ આપણે બીજ વાવી દઈએ છીએ અને તે ઉગે છે, એને તે ઘણું ફળ આપે છે, એ જ પ્રમાણે આ દેવનું વચન આપણે વાવણી કરી રહ્યા છે, એને તે હંમેશાના માટે ઉગે છે, એને તે ફળ આપે છે. બધા બોલે હાલેલુયા. એના માટે કેટલું અદ્ભુત દેવનું વચનો આપણે અહીંયા સાંભળી રહ્યા છે. એને વચન દેવનું છે, એને એ જ પ્રમાણે પ્રભુના દાસે કહ્યું એ પ્રમાણે એ વચન કેવી રીતે વાવવામાં આવે? 2 પ્રકારમાં, ઘણા પ્રકારમાં વાવવામાં આવે. આનંદથી પણ વાવવામાં આવે છે, એને રડતા રડતા વાવવામાં આવે છે. આમેન. હાલેલુયા. રડતા રડતા વાવવામાં આવે છે. સ્વર્ગવાસ સાહેબ જોડે અમે મોહણી ગામની અંદર હતા. જ પરિસ્થિતિમાં અમે ત્યાં હતા. દુષ્ટ આત્માના શેતાનની ગોળમાં અમે ત્યાં હતા. એવા ટાઈમની અંદર મને યાદ આવી ગયું, સાક્ષી આપવા માગું છું. ત્યારે પ્રભુને દાસની સાથે અમે આંખમાં આંસુ સાથે પુકારી રહ્યા હતા. હાલેલુયા. ત્યાં ચર્ચ નહીં હતું. એવા સમયની અંદર અમે વચનની વાવણી કરવાનું હતું. પરિસ્થિતિ, ઘેરના આંગણામાં મીટિંગ હતી, વાડ હતી, વાડના અંદર અમે હતા, વાડના બહાર લાકડી લઈને લોકો ઉભા રહેલા હતા. હાલેલુયા. એવા સમયની અંદર અમારે વચન વાવણી કરવાની હતી. અને એ ટાઈમ પર હું જીવતી સાક્ષી આપું છું, બંને અમે દાસો હતા, એને અમે આંખમાં આંસુની સાથે વાવી રહ્યા હતા. હાલેલુયા. અને પરમેશ્વરે અમારા આંખમાં આંસુને આનંદમાં ફેરી નાખ્યું. આમેન. સાંભળો, ઘણી જગ્યા પર રડતા રડતા વાવવું પડે છે. હાલેલુયા. ઘણી જગ્યા આનંદમાં વાવવું પડે છે. એવા ટાઈમની અંદર લાકડી લઈને ઉભા રહેલા પ્રશ્નો પૂછવાવાળા લોકો હતા. એને અમે અંદર ત્યાં આંખમાં આંસુની સાથે પ્રાર્થના કરતા. હાલેલુયા. એવા સમયે દેવે પ્રાર્થના સાંભળી. જે નાનું ઘેર હતું એ ઘેરના સાપરા ઉપર, માથાળા ઉપર મોટામાં મોટો કબૂતર આવ્યો. હાલેલુયા. શું આવ્યો? કબૂતર આવ્યો. એને કબૂતર પાખો હલાવતો. એવા ટાઈમની અંદર લાકડી લઈને આવ્યા હતા. એ આશ્ચર્ય પામ્યા. એ તો વિચાર કરવા લાગ્યા, અરે આપણે તો પ્રશ્ન કરવા માટે આવ્યા અને એ તો કબૂતર જોયો, એટલો મોટો જિંદગીમાં જોયો નથી, પણ દેવે ચમત્કાર કર્યા કે ત્યાં પવિત્ર આત્મા મોકલ્યો. આમેન. હાલેલુયા. એને જે પ્રશ્નો કરવાવાળા હટી ગયા, એને ત્યાં કોઈ પ્રશ્ન નહીં કર્યો. એને પરમેશ્વરે ત્યાં અદ્ભુત એટલે કે જબરજસ્ત કામ કર્યું. આમેન. હાલેલુયા. એનો સાક્ષી આપવા માંગુ છું કે રડતા રડતા વાવવાનું છે. આમેન. કેટલીક બહેનો તમારા આંખમાં આંસુની સાથે તમે વાવ્યું, તમે રડ્યા, તમે ભૂલી ગયા છો, પણ તમારા આંખમાં આંસુ દેવે કુપીમાં ભરી રાખ્યું છે. આવનારા દિવસોમાં હું એમ કહું છું કે તમારા આંખમાં આંસુને પરિણામ પ્રભુ આપશે. આમેન. હાલેલુયા. શું ભાઈઓ, તમે પણ પ્રભુના કામને માટે, સેવાને માટે રોડ્યા છો? હાલેલુયા.
હા, મને એમ લખાયું છે કે જે આંખમાં આંસુ પાડે છે, રડતા રડતા વાવે છે, તે કદી વ્યર્થ જતું નથી, આનંદમાં આવશે. આમેન. હાલેલુયા. મેં ઘણા લોકોને જોયા છે, ઘણી બહેનોને મેં જોઈ છે, પોતાના દીકરાને માટે રોડી. હાલેલુયા. પોતાના દીકરીને માટે રોડી અને તેઓ રડતા રડતા પ્રભુને માટે જીવન ગુજાર્યું ને પરમેશ્વરે સાંભળ્યું. એને સમય આવ્યો, તેનો દીકરો પાલક બની ગયો. પ્રેઝ ધ લોર્ડ. તેની દીકરી આરાધક બની. હાલેલુયા. તેનો દીકરો કીબોર્ડ વગાડનારો બન્યો. હાલેલુયા. એને ત્યારે પોતાના મા બાપને આનંદ આવી જાય છે કે મારા આંખમાં આંસુ નિષ્ફળ ગયું નથી, મારો દીકરા દીકરી સેવા કરવા લાગી. પ્રેઝ ધ લોર્ડ. એ છે પરિણામ. આમેન. હાલેલુયા. શું તમે એવું કર્યું છે? મેં પણ કર્યું છે. એને એવા ટાઈમમાં રડતા રડતા આત્મિક બીજો આવીશું તો આનંદમાં આપણે લોલીશું. બધા બોલે આમેન. હાલેલુયા. એના માટે મારા પ્રિય ભાઈ બહેનો, અદ્ભુત વચનો આપણે આ શીખી રહ્યા છે, સમજી રહ્યા છે, કેમ કે દેવનું વચન તે મહાન વચન છે. એના માટે યાહને વિશ્વવાર્તા 12મો અધ્યાય 24મું કલમ. યાહની લોકો વિશ્વવાર્તા 12મો અધ્યાયની 24મી કલમ જેઓને મળે તે આપણે વાંચીશું. હું તમને ખચિત ખચિત કહું છું. હું તમને ખચિત ખચિત કહું છું. જો ઘઉંનો દાણો ભયમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે. પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. આજ સારામાં સારું બીજ એક આપણે એમ પણ માની શકીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પુત્ર એક પણ કે ઘઉંના રૂપમાં એક મહાન મૂલ્યવાન દાણો હતો. હાલેલુયા. તે ઈસાયાના ઠુંડામાંથી ફૂણગો ફૂટનાર પરમેશ્વર. હાલેલુયા. ઓ મારા પ્રિય ભાઈઓ ને બહેનો, એને તો એક બીના રૂપમાં તેઓ પવિત્ર બી હતો, જીવનરૂપી બી હતો. એને તે તમારા મારા જીવનને માટે આ પૃથ્વી પર આવ્યો. એને તે એક દાણો મરણ પામ્યો, પણ ઘણા દાણા આવ્યા. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. એના માટે મારા પ્રિય બહેનો, પૃથ્વી પર ઘણા દેવનો સેવકો હોય કે બીજના રૂપમાં હતા, પણ તેઓ આજે પ્રભુને પાસા રામમાં છે. પણ મેં જોયું છે ઘણી જગ્યા પર ત્યાં મંડળીના બીચમાં ઘણા ફળો છે. હાલેલુયા. એ આજે આપણે જોઈ રહ્યા છે કે આપણે બધા ફળો છે. બધા બોલે આમેન. એક દાણાને લીધે આપણે છે. બધા બોલે આમેન. તાળી પાડીને પ્રભુને ધન્યવાદ આપીએ. હાલેલુયા. ઈસુ ખ્રિસ્તે તે જીવનરૂપી બીજ હતો, એને તે મરણ પામ્યો, પણ તે આપણને બધાને એક જીવનરૂપી આપણે કલમરૂપી મેળવી લીધા. એને તે આપણે બધા એક જીવનરૂપી આપણી કલમમાં મેળવેલા આપણે છે. આમેન. હાલેલુયા. એના માટે મારા પ્રિય ભાઈ બહેનો, ઈસુ વગર જીવનમાં કોઈ પણ આપણને ફાયદો નથી, પણ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ છીએ ત્યારે સર્વ ફાયદો છે. એના માટે આંખમાં આંસુને આનંદમાં ફેરવનાર પરમેશ્વર આપણા વચમાં છે. આજે અદ્ભુત આ વચનો દ્વારા પ્રભુ તમને ઉત્તેજન આપી રહ્યું છે. વિશ્વાસ કરતા આવો આપણે આંખો બંધ રાખીએ અને થોડા મિનિટો આપણે દેવનું વચન મનન કરીએ. ઓ હાલેલુયા. પ્રથમ મેં તમને કહ્યું, શરીરના તંદુરસ્તી અને આરોગ્ય આપનારું બીજ એ તો આપણે વાવવાના છે. અને બીજા રૂપમાં આપણે જોઈ શકીએ છીએ કે આત્મિક બીજ એ દેવનું વચન છે. એ અનંત જીવન આપનારું બીજ છે. એને તેના પરથી આપણે શીખ્યા કે છેલ્લે એક ઘઉંના રૂપમાં સારામાં સારો બીજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. એને તે ઘણા ફળ ઉત્પન્ન થાય. એના માટે આ જગ્યા પર પ્રભુ તે આપણા વચમાં છે. એને તે 2000 પૂર્વ તે મરણ પામ્યો, તમને મને જીવન આપ્યું, ઘણા ફળ ઉત્પન્ન થયા. ઓ હાલેલુયા. એના માટે આ સમયે મારા પ્રિય ભાઈઓ બહેનો, આજે આપણે જ્યાં છે ત્યાં પ્રભુની પાસે આવીએ. અમારા માટે વાવણીનો સમય છે, તૈયાર કરવાનો સમય છે. આ ખેતીને અત્યારે આપણે સાફ સૂફ કરવાનો સમય છે. આપણે આત્મિક બીજ, જેમ પ્રભુને દાસે કહ્યું, એના પરથી જ હું બોલ્યો છું. એના પરથી મેં વચનો આપ્યા છે. હવે આપણે બહુ જ નિર્ણય કરી લઈએ કે મારા ભૂમિમાં શું કાંટા ઝાખરા છે, શું પથ્થરવાળી ભૂમિ છે, તો અત્યારે આપણે આ પસ્તાવો કરીએ અને આપણે કાંટાને
બહાર કાઢી નાખીએ. આપણે હંમેશાને માટે આ પથ્થરરૂપી ભૂમિને આપણે ચાસી લઈએ. એને આ સમયે આપણે દેવના વચનો ત્યાં આપણા વચન વાવણી કરવામાં આવે છે, એ આપણા જીવનમાં ઉગી નીકળે. ઓ હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીવન આપનારો બીજ હતો, એને તે મૂલ્યવાન બીજ હતો. એને 2000 પૂર્વ તે આવ્યો, એને તે તમારા અને મારા માટે બીજ ઉત્પન્ન કરવા માટે, ઘણા ફળ આવે, ઘણા બીજ ઉત્પન્ન થાય, એના માટે પ્રભુ યેસુ મરણ પામ્યો. ઓ તે આપણા વચમાં છે. તમારા મારા હા તે આંખમાં આંસુને જોર્યો છે. હા તમારા મારા અત્યારે કોઈ વાવણી કરવાના છે તે જોર્યો છે. એના માટે આપણે શું વાવવાના છે, આપણે કોઈ બીજ વાવવાનું છે, કેવી રીતે વાવી રહ્યા છે. ઓ મારા પ્રિય ભાઈઓ ને બહેનો, અત્યારે આપણે નિર્ણય કરીએ, નિર્ણય લઈને જઈએ કે મારે આજે આ ભૂમિમાં મારે વાવવાનું છે. હું આજે શું વાવી શકું કે તે ઉગે અને ફળ આપનારું બને. આપણે આ જે કોઈ વાવ્યું તે લોણવાના છે. આપણે આજે પ્રેમથી વાવીએ, આંખમાં આંસુની સાથે વાવીએ. ઓ પ્રભુને આગળ ઘૂંટણે પડી જઈએ. ઓ પ્રભુને કહીએ, ઓ પ્રભુ અત્યારે સુધી મેં વાવ્યું નથી, એવું હું વાવવા માંગુ છું. એનો આનંદ લેવા માંગુ છું. હું ભરપૂરી લેવા માંગુ છું. હું ભરપૂર આશીર્વાદ લેવા માંગુ છું. ઓ તમે આજે ગરીબને તમે વાવ્યું છે તો એક દિવસે તમે લણવાના છો. આ તમે દુઃખીઓને કોઈ વાવ્યું છે તો તમે ત્યાંથી પણ લણવાના છો. જો તમે વચનરૂપી બીજ વાવ્યું છે ત્યાંથી તમે લણવાના છો. ઓ હાલેલુયા. ઓ આ સમયે તમે આ દેવના સેવાને માટે વાવ્યું છે તો તમે તે લણવાના છો. ઓ હાલેલુયા. જેમ આપણે વિધવા સ્ત્રીએ એલિયાને માટે વાવ્યું, એને તે પુષ્કળ લણી શકી. ઓ આ સમયે મારા પ્રિય ભાઈઓ ને બહેનો, આપણે જે કોઈ વાવીશું તે લણીશું. શું અત્યારે આપણે શું વાવીને જઈએ, આપણે શું વાવવાના છે, કોઈ બીજ આપણે વાવીએ. ઓ હાલેલુયા. સારું આપણે વાવીએ. આપણે જોઈ શકીએ નૂહ, એનો ઉત્પત્તિ 9:20 લખ્યું છે, નૂહ તે ખેડૂત બન્યો હતો. હવે આપણે આગળ વધીએ, આ જઈએ છીએ બીજો વચનમાં ઉત્પત્તિ 4માં. ત્યારે હા ત્યાં હાબેલ અને કાઈન વિશે, એને ત્યાં હા કાઈન તે ખેડૂત હતો. એને જ્યારે ભૂમિ સૌપ્રથમ પરમેશ્વરે આદમને સોંપી, એને તેઓ ખેડૂત હતો. હવે આપણે બધા ખેડૂત છે, પણ આપણે આ સમય શું વાવી રહ્યા છે ખૂબ મહત્વનું છે. ઓ આપણે આળસુ નહીં બનીએ. ઓ મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આળસુ આપણે નહીં બનીએ. આપણે જાગૃત થઈ જઈએ, કેમ કે આપણે ખેડૂત છે. હવે આ સમયની અંદર આપણે જાગૃતિ થઈ જઈએ. આપણે વાવવાને માટે આપણી જમીનને તૈયાર કરીએ, એને આ જે ઉગે એના માટે આપણે પ્રાર્થના કરીએ, સારા વરસાદના માટે, એટલે કે દેવના આત્માને માટે. પવિત્ર આત્માની ચલયમાન થાય છે, પવિત્ર આત્માનો જોર આવી જાય છે, પવિત્ર નદી વહી નીકળે છે, પવિત્ર આત્માનો અભિષેક ચલયમાન થઈ જાય છે. ઓ હાલેલુયા. એને જ્યાં બીજ છે તે ઉગે છે. ઓ પવિત્ર આત્માનો વરસાદ આ જગ્યા પર હંમેશા વરસી રહ્યો છે. ઓ હાલેલુયા. આવા સમયે દરેકના જીવનમાં આજે એક પથ્થરરૂપી ભૂમિને આપણે આજે નિર્ણય કરીને આપણે પછી બનાવીએ, આપણે પસ્તાવો કરીએ અને દેવના આત્માની ચલયમાન આપણે બોલીએ. ઓ હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ, 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 ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. જ્યારે કાઈન અને હાબેલનો છેલ્લો તેઓ ભૂમિમાંથી, વાડામાંથી અર્પણ લાવ્યા. એક જ મા બાપના દીકરા, એક જ કુટુંબ પરિવારમાં રહેનારા, પણ એકનું માન્ય નહીં થયું. કેમ માન્ય નહીં થયું? આ સમયે મારા પ્રિય ભાઈ બહેનો, હાબેલનો અર્પણ માન્ય કર્યું, કેમ કે તે પવિત્ર અને મૂલ્યવાન કિંમતી લોહીનું બલિદાન તેણે આપ્યું. આપણે પણ પ્રભુના માટે કેવું અર્પણ ચડાવવાના છે. હા તમે તમારા મન નિર્ણયની સાથે બહેનો, મગદલીની મરિયામની નિર્ણયની સાથે ગયા. ઈસુને મારે મુખ જોવાનું છે. બારે નિર્ણયની સાથે ગઈ હતી. શું બહેનો તમે આ જગ્યા પર નિર્ણય લઈને આવ્યા છે? મારે ચમત્કારો લેવાનો છે, મારે ત્યાં જગ્યા પર આશીર્વાદ લેવાનો છે, મારે ત્યાં જગ્યા પર જઈને આશીર્વાદની પ્રાર્થના કરવાની છે. સાજોપણોની પ્રાર્થના, છુટકારાની પ્રાર્થના, ચમત્કારની પ્રાર્થના, અભિષેકની પ્રાર્થના. શું બહેનો તમે નિર્ણયની સાથે આ જગ્યા પર છે? પ્રભુ પૂરો કરી રહ્યો છે. હો હાલેલુયા. આવું આ સમય પ્રભુના દાસને હું આગળ બોલાવીશ, આગળ લઈ જશે. ઓ તમારું મારું અર્પણ પ્રભુને આપીએ. આપણે કેવું બીજ વાવી રહ્યા છે, ખૂબ મહત્વનું છે. આપણે દેવને આગળ બીજ વાવનારા બનીએ, આપણે સેવા કરનારા બનીએ.
એવી ભૂમિમાં આપણે વાવીએ તે ઉગી નીકળે. ઓ હાલેલુયા. એના માટે આ સમય પ્રભુના મહાન ઉપસ્થિતિમાં આપણે આવી ચૂક્યા છે. દેવની હાજરી અહીંયા ફેરી રહી છે. દેવનો હાથ તમારા પર આવી રહ્યો છે. દેવની નજર તમારા મારા પર આવી રહી છે. અત્યારે તે તમને ને મને આજે આત્મિક ફળ આપનારી ભૂમિ બનવા માંગે છે. એના માટે ધન્યવાદ આપી. આવો પ્રભુનો દાસ આપણા આગળ લઈ જશે. થેન્ક યુ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અદ્ભુત વચનોના માટે. પ્રભુ, અમે તમને આદર માન સન્માન આપીએ છીએ. પ્રભુ, આ વચનના આશીષોથી દરેકને આશીર્વાદિત કર્યા માટે આભાર. ઈસુ પ્રભુના નામથી માંગીએ છીએ. આમેન. આમેન. હાલેલુયા. હાલેલુયા.